50% પબ્લિક જાગતી હોય છે, 50% જ્યારે એમના પર આવતું હોય ત્યારે જાગતી હોય છે. આપણું શું મંતવ્ય આ મામલે? આપણી સાથે વાત કરીએ તો એડવોકેટ જુનેદ સૈયદ છે, તેમની સાથે. સત્યમભાઈ, એમાં એવું છે કે 50% તો નહીં કહું, પરંતુ જ્યારે 100% લોકોને જરૂરિયાત પડે છે ને, એમના ઘરોમાં પાણી આવી જાય છે ને, ત્યારે આપણા ગુજરાતની પ્રજા બૂમો પાડે છે કે પ્રી મોન્સૂનની કામગીરી નથી થઈ. પ્રી મોન્સૂનની કામગીરી એકચ્યુઅલીમાં તો આ કોર્પોરેશનના અધિકારીઓ જ્યારે વરસાદ પડી જાય છે અને મોન્સૂનની સિઝન ચાલે છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી તો આ લોકો કરે છે. પ્રી મોન્સૂનની કામગીરીના નામે આ લોકો એવું કહે છે કે આટલા કરોડનું બજેટ હતું, આટલા કરોડ વપરાયા, પરંતુ એ લોકો કેમ જાહેર નથી કરતા કે એટલા કરોડ કઈ વપરાયા? આજે વડોદરામાં તમે જો વર્ષોથી પૂરની સમસ્યા છે, દરેક ચોમાસામાં પૂર આવે છે અને લોકોના ઘરોમાં પાણી જાય છે. જ્યારે તમે જુઓ કે મોટા મોટા બિલ્ડરોના દબાણો થયેલા છે, આજે પણ તમે જુઓ તો વિશ્વામિત્રીની આસપાસ મોટી મોટી હોટલો બનેલી છે, એ અધિકારીઓને કેમ નથી દેખાતી? આજે એક નાનકડો કોઈ પણ સામાન્ય નાગરિક નાની દુકાન કે ગલ્લો લગાવે તો અધિકારીઓને તરત દેખાઈ જાય છે, તરત એને ફાઇન આપવા આવી જાય છે. પરંતુ વિશ્વામિત્રીને જે છેવાડે મોટી મોટી જે હોટલો અને બિલ્ડિંગો બનેલી છે, એ દબાણો કેમ દૂર કરવામાં આવતા નથી? એ દબાણો જ્યાં સુધી દૂર કરવામાં નહીં આવે, કારણ કે પાણીને જવાનો રસ્તો મળતો નથી. તમે જોશો કે જેટલી સોસાયટીઓ પણ બનેલી છે, ઘણી બધી સોસાયટીઓમાં ઇલીગલ પાણીના કનેક્શનો લેવામાં આવેલા છે, વાઘોડિયાથી લઈને આજવા રોડ સુધી. એટલે દરેક સોસાયટીમાં આરસીસી રોડ કરવામાં આવેલું છે. એ રોડના લીધે વરસાદનું પાણી જમીનમાં જતું જ નથી. એટલે સરકારી અધિકારીઓ એ પણ જોવું જોઈએ, અને કંઈક ના કંઈક અધિકારીઓ નહીં, પરંતુ આપણા જે વડોદરાના નેતાઓ હોય, મેયર, ડેપ્યુટી મેયર, સાંસદથી લઈને ધારાસભ્યો, તમામ લોકો, એ લોકો પણ જવાબદાર છે. પ્રજાએ એમને મત આપ્યા છે. પ્રજાએ મત એટલે આપ્યા છે કે પ્રજાને જ્યારે જરૂરિયાત હોય ત્યારે એ લોકો આવીને ઊભા રહે અને એમના પડખે આવીને એમની મદદ કરે. તેમ છતાં માત્ર વરસાદ પડે અને પૂર આવે તે તરાપા ઉપર ફૂડના પેકેટ અને 5-5 રૂપિયાવાળા વેફરના પેકેટ લઈને નીકળી જવાનું અને બધાની સહાનુભૂતિ લઈ લેવાની. એટલે આ વસ્તુ નહીં ચાલે. પ્રજાએ જાગવું જોઈએ, પૂર આવતા પહેલા જ જાગવું જોઈએ, અમારી માંગણી છે.